એક બાજુ અમદાવાદમાં દાદાનું બુલડોઝર ફર્યું છે। જે લુખ્ખા તત્વો, જે ગુંડાઓ હતા, અરાજકતા ફેલાવતા હતા, પોલીસને દોડાવતા હતા, એમના ઘર નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની જમીન પર ગેરકાયદેસર બન્યા હતા। તો બીજી બાજુ જામનગરમાં પણ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ભૂમાફિયાના ભાઈએ કરેલું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ રાજ્યના અલગ અલગ શહેરોમાં પછી એ ભૂમાફિયાઓ હોય, ગુજસી ટોકના આરોપીઓ હોય, પાસાના આરોપીઓ હોય, લુખ્ખાઓ હોય, ગુંડાઓ હોય, એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ। ઉપેન્દ્ર, ભૂમાફિયાના ભાઈના ઘરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે, શું છે એનો ગુનાહિત ઇતિહાસ? ચોક્કસથી જણાવીએ કે જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરીથી તંત્રનું બુલડોઝર ફર્યું છે। વાત કરીએ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલનો, તો જયેશ પટેલનો જે ભાઈ છે તેના દ્વારા જે જામનગર શહેરના લાલપુર બાયપાસ ખાતે 2000 ફૂટનું બાંધકામ હતું, તેમાં દબાણ કરવામાં આવ્યું હતું। તેના માટે આજે તંત્ર દ્વારા જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ધર્મેશ રાણપરિયાની વાત કરીએ તો ધર્મેશ રાણપરિયા સામે તાજેતરમાં જ શહેરના પોલીસ સ્ટેશનમાં 2 વ્યાજખોર ઉપરના જે ગુના નોંધવામાં આવ્યો છે। વ્યાજખોરના ગુનામાં પોલીસ હાલ તો તેની ધરપકડ કરવાની વાત છે, પરંતુ હાલ તો જે ધર્મેશ રાણપરિયા દ્વારા જે રીતે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તેની સામે જ તંત્રએ લાલાટ કરી છે અને તેને જે દબાણ કર્યું હતું ગેરકાયદેસર, તેની દુકાનો તોડી પાડવામાં આવી છે અને ફરીથી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે।